जो विद्यार्थी मित्रों धोरण 12 चैप्टर नंबर 4 रासायणिक गतिकीनो आज આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। તો સૌથી પહેલો આપણો પ્રશ્ન એ થાય કે આપણે રાસાયણિક ગતિકી શા માટે ભણવાનું છે। એ ચેપ્ટર આપણે કોઈ પણ ચેપ્ટર શા માટે ભણીએ છીએ જાણતા હોઈએ તો ચેપ્ટર ઝડપથી આવડી જતું હોય। તો જો રસાયણ વિજ્ઞાન જનરલી વિવિધ પ્રક્રિયાઓ અને ઔદ્યોગિક ઉત્પાદનોનું વિજ્ઞાન છે અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ભવિષ્યમાં તમે નોકરી લાગશો ત્યારે જો તમે તમારી કંપનીને ફાયદો નહીં કરી આપો, પછી એ કેમિકલ યુનિટ હોય, ડ્રગ્સ યુનિટ હોય એટલે કે દવાઓનું હોય, કોઈ પણ હોય, ઇવન તમે કોમર્સમાં પણ નોકરી કરતા હોય, કોમર્સ કર્યા પછી પણ તો જો જીવનનો મુખ્ય હેતુ, નોકરીનો મુખ્ય હેતુ એક જ છે, ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન। તો રસાયણ વિજ્ઞાનની અંદર ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા માટે 3 શાસ્ત્રનો અભ્યાસ જરૂરી છે। એમાંથી 2 શાસ્ત્ર આપણે ભણી ગયા છીએ, એક રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર અને બીજું રાસાયણિક સંતુલન। એમાં શાસ્ત્ર શબ્દ નથી લાગતો અને હવે ભણવાનું છે રાસાયણિક ગતિકી। તો આ 3 એમાં 2 આપણે આ ધોરણ 11માં ભણી ગયા હતા, આ પણ ધોરણ 11માં ભણ્યા હતા, આને ભણવાનું છે ધોરણ 12માં, બરાબર। તો અહીંયા આપણે શુભ શરૂઆત કરીએ તો જોઈએ સૌથી પહેલાં કેટલાક નાના નાના એસક્યુ છે, એ એસક્યુની વાત કરીશું એટલે જેથી કરીને આપણને સરળતાથી બધું આવડે, બરાબર। તો પહેલો એસક્યુ છે તમારો રાસાયણિક ગતિકીની ઉપયોગિતા। બોલો શું હશે ઉપયોગિતા, વિચારો। તો મેં તમને ઇનડાયરેક્ટ હિન્ટ આપી દીધી છે। તો રાસાયણિક ગતિકીમાં આપણે શું ભણવાનું છે, તો વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ, પહેલું તો કેવી રીતે થાય છે, જોજો કેવી રીતે થાય છે। આ બાબત સમજવા માટે, આ બાબત અથવા તો આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે, જોજો આ બાબત સમજવા માટે અથવા તો આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે રાસાયણિક ગતિકીનો અભ્યાસ મહત્વનો છે અથવા તો ગતિકી ઉપયોગી છે। આ આપણો પહેલો પ્રશ્ન થયો, બરાબર। જનરલી હવે હું એઝ પર ટેક્સ્ટ જઈશ તો તમારે લખવાનું છે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તે બાબત સમજવા માટે રાસાયણિક ગતિકી ઉપયોગી છે, એવો જવાબ બોર્ડમાં પૂછાય તો એવો લખવાનો અને આ પણ કૌંસમાં લખશો તો ચાલશે, બરાબર। ચલો બીજો SQ2 છે કે રાસાયણિક વિજ્ઞાનની અથવા તો રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા અનુસાર રસાયણ વિજ્ઞાન શાની સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, તો રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા અનુસાર રસાયણ વિજ્ઞાન શાની સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, બરોબર। ઓકે, બોલો આમાં શું જવાબ આપીશું? તો 11મા ધોરણના બીજા ચેપ્ટરમાં આપણે પહેલી વ્યાખ્યા ભણી ગયા હતા। રસાયણ વિજ્ઞાનની વ્યાખ્યા શું હતી? તો આપણું પર્યાવરણ રચતા વિવિધ પદાર્થો, તે પદાર્થોના બંધારણ અને ગુણધર્મો, તે બંધારણ અને ગુણધર્મોમાં થતા ફેરફાર અને તેના દ્વારા થતા ફાયદા કે ગેરફાયદાનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં કરવામાં આવે છે તે શાખાને રસાયણ વિજ્ઞાન કહે છે, બરાબર। તો બોલો ટૂંકમાં એ વ્યાખ્યા અનુસાર રસાયણ વિજ્ઞાન શાની સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, તો રસાયણ વિજ્ઞાન પદાર્થના બંધારણ અને ગુણધર્મો તથા તેમાં થતા ફેરફારોના અભ્યાસ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, બરોબર। ચલો S3 માં આપણને પૂછ્યું છે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? જોજો
રાસાયણિક પ્રક્રિયા એટલે શું? બોલો, હવે તમે મને જવાબ આપો, કારણ કે તમે 1.5 વર્ષથી રસાયણ વિજ્ઞાન ભણો છો. વર્ષ તો ગણો, ગયા જૂનથી જૂન. તો રાસાયણિક પ્રક્રિયા એટલે શું? તો ચોક્કસ ગુણધર્મો ધરાવતા પદાર્થનું જુદા જ ગુણધર્મો ધરાવતા બીજા પદાર્થમાં, દાખલા તરીકે આપણે ચા બનાવીએ છીએ સવારે ઉઠીને, તો ચા બનાવવાની પ્રક્રિયામાં આપણે લીધું હતું દૂધ. તમારામાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જેમને દૂધ નહીં ભાવતું હોય પણ ચા ભાવે છે. તો ત્યાં આપણે દૂધમાંથી ચામાં પરિવર્તન કર્યું છે. દેટ ઇઝ કોલ્ડ વન ટાઈપ ઓફ કેમિકલ રિએક્શન્સ. તો બોલો, અહીંયા શું લખીશું? તો ચોક્કસ ગુણધર્મો ધરાવતા કોઈ પદાર્થનું બીજા જ જુદા પ્રકારના એમ ગુણધર્મો ધરાવતા પદાર્થમાં રૂપાંતર કરવાની ઘટનાને અથવા તો રૂપાંતર થવાની ઘટનાને બોલો શું કહે છે? રાસાયણિક પ્રક્રિયા કહે છે. આમ તમારા પહેલાં 3 પ્રશ્નો એસક્યુ જે છે એ આપણે અહીંયા પૂરા કર્યા છે. હવે આગળનો આપણો પ્રશ્ન નંબર 2. જો પ્રશ્ન નંબર 1માં સીધા જ મેં પ્રસ્તાવનામાં એસક્યુ જ લખ્યા છે. હવે પ્રશ્ન નંબર 2 આપણે શરૂ કરીએ. તો પ્રશ્ન નંબર 2 શું છે જોઈએ. તો પ્રશ્ન નંબર 2 છે, રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ દરમિયાન રસાયણશાસ્ત્રીઓ કઈ બાબતો કેવી રીતે જાણવાનો પ્રયત્ન કરે છે? તો રસાયણ વિજ્ઞાનના અભ્યાસ દરમિયાન રાસાયણિક પ્રક્રિયાઓના મારી ભૂલ થઈ. રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ દરમિયાન રસાયણશાસ્ત્રીઓ કઈ બાબતો અને કેવી રીતે તે બાબતો જાણવાનો પ્રયાસ કરે છે અથવા તો પ્રયત્ન કરે છે. જો હવે આ બધા પ્રશ્નો છે ને, એનો જવાબ આપણે ગોખીએ તો આપણે મૂર્ખા કહેવાઈએ. આપણે આપણી જાતને રસાયણશાસ્ત્રી બનાવી દેવો પડે. બોલો, ધારો કે તમારે કોઈ પ્રક્રિયા, સપોઝ તમે કોઈ નવી ખાવાની વસ્તુ બનાવવા જઈ રહ્યા છો, બરાબર, કે જે આપણે પહેલી વખત બનાવી રહ્યા છીએ, તો તમે કઈ બાબતો નોટિસ કરશો? ચલો, એને શીખતા હોય અથવા તો પ્રયોગ કરતા હોય તો કઈ બાબતો જાણવાનો પ્રયત્ન કરીશું? તો સૌથી પહેલાં તો એ પ્રક્રિયા આપમેળે થાય છે કે નહીં એ જાણવાની બાબત પ્રયત્ન કરીશું. જો આપમેળે થતી હોય તો આપણને એટલો ખર્ચો ઓછો થાય. સમજ્યા? મેં તમને કહ્યું કે રસાયણ વિજ્ઞાનના અભ્યાસનો મુખ્ય હેતુ છે ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. તો બોલો, સૌથી પહેલું શું જાણવાનો પ્રયત્ન કરે? તો જે તે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, બરાબર? જે તે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, આ પ્રશ્નનો જાણવા તો આ પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરે છે. ચલો, હવે આપણો જવાબ પહેલો તો આવી ગયો. કઈ બાબત? તો પહેલી બાબત આપણે જણાવી, પણ કેવી રીતે? તો તેના માટે તો કેવી રીતે? તો તે માટે જે તે પ્રક્રિયાના ઉષ્માગતિશાસ્ત્રીય અભ્યાસ દ્વારા ડેલ્ટા જીના મૂલ્યોના આધારે ઉપરોક્ત બાબત જાણવા પ્રયત્ન કરે છે. આપણે જાણી ગયા છીએ કે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ અનુસાર ડેલ્ટા જીનું મૂલ્ય ઋણ હોય તેવી પ્રક્રિયાઓ આપમેળે થાય, ધન હોય તેવી પ્રક્રિયાઓ આપમેળે થતી નથી, અને ઇક્વલ ટુ હોય, 0 હોય તો એ પ્રક્રિયા સંતુલનમાં હોય. તો પ્રક્રિયા આપમેળે થશે કે નહીં? તો આપણે જો એના માટે શું કરીએ, કોઈ પ્રક્રિયા માટે ડેલ્ટા જીના મૂલ્યનું માપન કરીએ
જો ડેલ્ટા જી ગ્રેટર દેન 0 આવે તો આપમેળે થતી નથી. ચલો ડેલ્ટા જી લેસ દેન 0 આવે તો આપમેળે થાય છે, અને ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 આવે તો સંતુલનમાં રહે છે. એટલે કે પ્રક્રિયા સંતુલનમાં રહે છે એનો મતલબ પ્રક્રિયા થતી નથી એમ સમજો. પેલી આપમેળે નથી થતી, પણ એને આપણે બહારથી ઉર્જા આપીને કરી શકીએ. જ્યારે આ તો એ આપમેળે જ થાય. જ્યારે આમાં તમે બહારથી ઉર્જા આપો કે ના આપો એ સંતુલનમાં જ રહે, એટલે કે પ્રક્રિયા થતી નથી. ઓકે, ચલો એના પછી બીજો કયો પ્રશ્ન જવાબ મેળવવા પ્રયત્ન કરે એની વાત કરીએ. તો બીજા પ્રશ્નમાં એ શું જાણવા પ્રયત્ન કરે, તો પ્રક્રિયા દરમિયાન નિપજનું પ્રમાણ કેટલું મળશે. નિપજનું પ્રમાણ કેટલું મળશે, બોલો. આ જવાબ મેળવવા માટે શું કરશે, તો તેના માટે તે માટે જે તે પ્રક્રિયાના સંતુલન અચળાંકના મૂલ્યોનો અભ્યાસ કરવામાં આવે છે. જેમ કે આપણને ખબર છે, બોલો કે ગ્રેટર દેન 1 હોય, બોલો કે ગ્રેટર દેન 1 હોય તો શું થાય, તો એવી પરિસ્થિતિમાં પ્રક્રિયામાં નિપજનું પ્રમાણ વધુ મળે છે. બોલો કે લેસ દેન 1 હોય તો પ્રક્રિયામાં નિપજનું પ્રમાણ ઓછું મળે છે. અને કે ઇક્વલ ટુ 1 હોય તો પાછું પેલા ડેલ્ટા જી વાળું જ આવે કે પ્રક્રિયા સંતુલનમાં રહે છે. તો ત્યાં શું રહેશે, પ્રક્રિયા સંતુલનમાં રહે છે. બોલો કમ્પ્લીટ. હવે ત્રીજી બાબત જોજો, ત્રીજી બાબત એ કઈ રીતે સમજે છે. હવે જોજો અહીંયા છે ને કેની જગ્યાએ તમને ચોપડીમાં કેસી લખ્યું હશે, અને ત્યાં થોડી ડિફરન્ટ આવશે. આ જો મેં તમને 11th પ્રમાણે શીખવાડ્યું, હવે હું ચોપડી પ્રમાણે શીખવાડું. તો 11મા ધોરણમાં આપણે બે વસ્તુ ભણ્યા હતા, કેસી અને ક્યુસી. કેસી અને ક્યુસી. કેસી એટલે સંતુલન અચળાંક, ક્યુસી એટલે પ્રક્રિયા ભાગફળ. તો જોજો અહીંયા ક્યુસી ગ્રેટર દેન કેસી હોય, ક્યુસી લેસ દેન કેસી હોય, અને ક્યુસી ઇઝ ઇક્વલ ટુ કેસી હોય, એમ ત્રણ પરિસ્થિતિઓ શક્ય બને. તો પહેલું આ બંનેની વ્યાખ્યા વિચારે એટલે આવડી જાય. બોલો કેસી એટલે પ્રક્રિયામાં સંતુલન સ્થપાય ત્યારે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર છે. જ્યારે ક્યુસી એટલે સંતુલન સ્થપાયા પહેલાં કે કોઈ પણ સમયે, ટૂંકમાં પ્રક્રિયા શરૂ થયા પછી કોઈ પણ સમયે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતાનો ગુણોત્તર છે. નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર છે. તો જો અહીંયા ક્યુસી ગ્રેટર દેન કેસી, જેનો મતલબ કે સંતુલન સ્થપાયા પછીની વાત છે. અને સંતુલન સ્થપાયા પછી જો આપણે વાત કરીએ અને મૂલ્ય ઊંચું મળતું હોય તો એનો અર્થ એવો થાય કે નિપજનું પ્રમાણ વધારે હોય છે. કેવું, જો ક્યુસી લેસ દેન કેસી, એનો મતલબ કે સંતુલન સ્થપાયા પહેલાં જ પ્રક્રિયા અટકી ગઈ છે, એનો મતલબ કે પૂરેપૂરો પ્રક્રિયક નિપજમાં રૂપાંતરિત થયો નથી, તો નિપજનું પ્રમાણ ઓછું મળે છે. અને ક્યુસી ઇઝ ઇક્વલ ટુ કેસી એટલે કે સંતુલન જ સ્થપાઈ ગયું છે, તો એવી પરિસ્થિતિમાં પ્રક્રિયા શું થઈ ગઈ છે, અટકી ગઈ કહેવાય. આમ વાસ્તવમાં અટકતી નથી, આપણે એવું ભણી ગયા છીએ. કેમ, તો એમાં પ્રક્રિયકનું નિપજનું પ્રક્રિયકમાં રૂપાંતરણ ચાલુ હોય, એટલે પ્રક્રિયા અટકી નથી, પણ પ્રક્રિયકો અને નિપજનો જથ્થો કેવો થઈ ગયો છે, અચળ. કમ્પ્લેટ. તો એ અચળ થઈ ગયો છે એટલે આપણે ત્યાં પછી બોલો સી પોઈન્ટ લઈએ. તો સીમાં રાસાયણિક પ્રક્રિયામાં સંતુલન સ્થપાવવા માટે, એટલે કે પ્રક્રિયા વેગની, તો ચોથો પ્રશ્ન, પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે. જોજો મેં તમને કહ્યું, બોલો આમાં આ ત્રણમાંથી કઈ પરિસ્થિતિમાં પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ કહેવાય, તો છેલ્લી. એટલે કે સંતુલન સ્થપાય એટલે શું થાય, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના વેગ સમાન થઈ ગયા, એટલે જેટલી પ્રક્રિયકમાંથી નિપજ બને છે એટલું જ નિપજમાંથી પ્રક્રિયક બનશે, એટલે પ્રક્રિયા અટકી ગઈ કહેવાય. તો એના માટે, તો તે માટે પ્રક્રિયાના સંતુલન અચળાંકના આધારે, બરોબર, સંતુલન અચળાંકના આધારે બોલો શું કરવામાં આવે છે, એટલે સંતુલન સ્થપાવવાના સમયના આધારે, અચળાંકની સંતુલન સ્થપાવવાના
સમયના આધારે પ્રક્રિયાની ઝડપ એટલે કે પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તેવી બાબતોની આગાહી કરવામાં આવે છે અથવા તો એ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. ચલો એના પછી એસક્યુ નંબર 4 છે. તો એસક્યુ નંબર 4ની વાત કરીએ. S4 એમાં આપણને પૂછ્યું છે રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણ સમજવા માટે કઈ લાક્ષણિકતાઓનો અભ્યાસ જરૂરી છે. રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણપણે સમજવા માટે બરોબર સંપૂર્ણપણે સમજવા માટે પ્રક્રિયાની કઈ લાક્ષણિકતાઓનો અભ્યાસ જરૂરી છે. બોલો. તો હાલ આપણે ભણી ગયા જે ઉપરનો પ્રશ્ન હતો એ 3 મુદ્દા હતા. એ 3 મુદ્દા જ લખી નાખવાના છે એટલે આખા નહીં. એમાંથી જે મુખ્ય મુદ્દો હતો દાખલા તરીકે પહેલો મુદ્દો શું હતો તો પ્રક્રિયાની સ્વયંભૂતતા. સ્વયંભૂતતા એટલે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવું પડે. બીજું તો નિપજનું પ્રમાણ બરોબર એટલે કે સંતુલન અચળાંક આવે. ત્રીજું તો પ્રક્રિયાનો વેગ એટલે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે. તો આ 3 બાબતોનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. હવે જો વેગને સમજવું હોય તો એની સાથે આપણે પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો પડે. તો રાસાયણિક પ્રક્રિયાને સંપૂર્ણપણે સમજવા માટે પ્રક્રિયાની કઈ લાક્ષણિકતાનો અભ્યાસ જરૂરી છે. તો એક પ્રક્રિયાની સ્વયંભૂતતા, બીજું પ્રક્રિયામાં પ્રાપ્ત થતી નિપજનું પ્રમાણ, ત્રીજું પ્રક્રિયાનો વેગ અને વેગને અસર કરતા પરિબળોનો સમન્વય બરોબર ના સમન્વયનો અભ્યાસ જરૂરી છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 3 જો મસ્ત પ્રશ્ન છે તમને આવડે છે. રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની ઉપયોગિતા અને મર્યાદા જણાવો. તો રાઉ ગશા હું ટૂંકમાં લખીશ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની ઉપયોગિતા અને મર્યાદા જણાવો. બોલો શું કરીશું આમાં શું કરીશું બોલો ચલો. તો સૌથી પહેલી એની ઉપયોગિતા તો 1 નંબર કરીને ઉપયોગિતા લખી દઈએ. બોલો ઉપયોગિતા હાલ આપણે ભણી ગયા. તો રાઉ ગશામાં તો બોલો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની ઉપયોગિતા શું હતી. તો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં બીજા નિયમના આધારે પ્રક્રિયાની સ્વયંભૂતતા જો સ્વયં એટલે આપમેળે, ભૂત એટલે થવું. તો આપમેળે થશે કે નહીં બરોબર તે જાણી શકાય છે. ચલો મર્યાદા શું બોલો મર્યાદા શું હશે તમે વિચારો. તો મર્યાદામાં છે રાઉ ગશાના અભ્યાસના આધારે બોલો નિપજ પ્રક્રિયા દરમિયાન નિપજનું પ્રમાણ કેટલું મળશે અને પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે. બોલો તે બાબતની આગાહી કરી શકાતી નથી. આ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની ઉપયોગિતા. ખાલી એમાં આપણે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જ જણાવી શકીએ. પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે અને કેટલા પ્રમાણમાં નિપજ મળશે તેની આગાહી મળતી નથી. જો હવે
હું બીજો પ્રશ્ન અહીંયા ચોથો લખી જ દઉં છું. રાઉ ઘસા પછી ચોથો પ્રશ્ન છે રાસાયણિક સંતુલનની ઉપયોગિતા અને મર્યાદા. તો રાસાયણિક સંતુલનની ઉપયોગિતા અને મર્યાદા જણાવો. જોજો, સૌથી પહેલી આપણે ઉપયોગિતા લખીએ. બોલો, જવાબ તમને આવડી ગયો. સંતુલનના આધારે શેની આગાહી કરી શકાય? તો પ્રક્રિયાના સંતુલન અચળાંકના આધારે નિપજના પ્રમાણની આગાહી કરી શકાય. એટલે કે જો સંતુલન અચળાંક કેસીનું મૂલ્ય ક્યુસી ગ્રેટર દેન કેસી હોય તો નિપજ વધારે મળે, ક્યુસી લેસ દેન કેસી હોય તો નિપજ ઓછી મળે, અને ક્યુસી બરાબર કેસી હોય તો એ પ્રક્રિયા આગળ વધતી નથી. એટલે કે ત્યાં આપણને કોઈ નિપજ મળતી નથી, બંને મિશ્રણમાં મળે છે. ચલો, મર્યાદા શું? તો મર્યાદામાં રાસાયણિક સંતુલન અચળાંકના આધારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, બરોબર, અને પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તે બાબતની આગાહી કરી શકાતી નથી. ધ્યાનથી જોજો. હવે હું ત્રણ પ્રશ્નો ભેગા ચલાવું છું. પ્રશ્ન નંબર 5 આવ્યો. બોલો, હવે રાસાયણિક ગતિકીની ઉપયોગિતા અને મર્યાદા જણાવો. આવો પ્રશ્ન છે. રાસાયણિક ગતિકીની ઉપયોગિતા અને મર્યાદા જણાવો. તો ધ્યાન રાખજો, એમાં આપણે શું લખીશું? તો પહેલી ઉપયોગિતા. બોલો, ઉપયોગિતામાં લખીએ કે રાસાયણિક ગતિકીના અભ્યાસ દ્વારા પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તેની આગાહી કરી શકાય છે. પણ મર્યાદામાં તો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રના અભ્યાસના આધારે અહીંયા રાસાયણિક ગતિકીના અભ્યાસના આધારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં અને નિપજનું પ્રમાણ કેટલું મળશે તે બાબતની આગાહી કરી શકાતી નથી. બોલો, કમ્પ્લીટ? ક્લિયર? તો મેં 3 પ્રશ્નો એટલા માટે સાથે ચલાવ્યા કે આ ત્રણેય અલગ અલગ પૂછાય ને તો 2-2 માર્ક્સમાં પૂછાય, અને જો ભેગા પૂછાય તો એક જ 4 માર્કનો કે 5 માર્ક્સનો ભેગો પ્રશ્ન પૂછાય. તો જો હું હવે અંડરલાઈન કરું છું તો સ્વયંભૂતતા સમજાવી શકાય, પરંતુ નિપજનું પ્રમાણ અને પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે. જોજો, અહીંયા સ્વયંભૂતતા એ ઉપયોગિતા છે, જ્યારે બાકીના બેમાં આપમેળે થશે કે નહીં, આપમેળે થશે કે નહીં, એનો મતલબ સ્વયંભૂતતા. તો રાઉ ઘસાની જે ઉપયોગિતા છે એ રાસાયણિક સંતુલન અને રાસાયણિક ગતિકીની શું છે? મર્યાદા. ચલો, એવી રીતે બીજું જોઈએ, રાસાયણિક સંતુલનની ઉપયોગિતા. તો સંતુલનની ઉપયોગિતા શું છે? નિપજનું પ્રમાણ. તો જો નિપજનું પ્રમાણ એ અહીંયા ઉપયોગિતા છે, અહીંયા મર્યાદા છે, એવી રીતે અહીંયા પણ નિપજનું પ્રમાણ શું છે? મર્યાદા છે. એવી રીતે ત્રીજું લઈએ. બોલો, ત્રીજામાં કેટલા સમયમાં પૂર્ણ થશે એની ઉપયોગિતા છે, પણ કેટલા સમયમાં પૂર્ણ થશે અને કેટલા સમયમાં પૂર્ણ થશે એ આ બેની શું છે? મર્યાદા છે. આમ એકની ઉપયોગિતા એ બાકીના બેની મર્યાદા છે. એકની ઉપયોગિતા એ બાકીના બેની મર્યાદા છે. તો તમને અહીંયા 3 માર્ક્સનો કે 5 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય, જે પ્રશ્ન હું અહીંયા આ પ્રશ્ન ભૂસી નાખી અને એક્સ્ટ્રા પ્રશ્ન તરીકે લખું છું. તો એક્સ્ટ્રા ક્વેશ્ચન
તો એમાં આપણે એવું લખી શકાય રાસાયણિક સંતુલન, રાસાયણિક ગતિકી અને રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર એકબીજાથી અલગ તેમ છતાં એકબીજાના પૂરક છે. સમજાવો. આવો પ્રશ્ન પૂછાય તો તમારે આ ત્રણેય મુદ્દા લખવા પડે. આ 2 2 4 અને 2 6 મુદ્દા. એમાં પરિચય કેવી રીતે અપાય? તો પ્રશ્નની શરૂઆત તો એકબીજાથી અલગ છે તેમ છતાં એકબીજાના પૂરક છે નીચેની કેટલીક રજૂઆતના આધારે સમજાવી શકાય છે. પછી આ લખી દેવાનું અને પછી છેલ્લે લખવાનું. આમ ઉપરોક્ત ચર્ચાના આધારે કહી શકાય કે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રની ઉપયોગિતા એ રાસાયણિક ગતિકી અને રાસાયણિક સંતુલનની મર્યાદા છે. એ રીતે રાસાયણિક સંતુલનની ઉપયોગિતા એ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકીની મર્યાદા છે, જ્યારે એ જ રીતે રાસાયણિક ગતિકીની ઉપયોગિતા એ બાકીના બેની મર્યાદા છે. આમ તે એકબીજાથી અલગ છે. તેમ છતાં જો ત્રણેયનો સમન્વય કરવામાં આવે તો આપણા કેમિસ્ટ્રીના મુખ્ય પ્રશ્નોનો જવાબ મળી જાય. કેટલા સમયમાં, એટલે કે પહેલું તો ઓછા સમયમાં, એટલે ઓછા સમયમાં ઓછા ખર્ચે. જો આપમેળે થતી હોય તો ઉર્જા ઓછી વપરાય તો ખર્ચ ઓછો આવે. વધુ ઉત્પાદન. તો કેમિસ્ટ્રીના અભ્યાસનો મુખ્ય હેતુ, આ ત્રણને જો સમન્વય કરવામાં આવે તો કેમિસ્ટ્રીના અભ્યાસનો મુખ્ય હેતુ કયો? ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન સિદ્ધ કરી શકાય છે. તેથી કહી શકાય કે તે એકબીજાથી અલગ તેમ છતાં એકબીજાના પૂરક છે. આ રીતનો 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે 4 માર્ક્સનો કે 3 માર્ક્સનો. જવાબ બહુ લાંબો નથી પણ બુદ્ધિનો પ્રશ્ન છે. ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 5. રાસાયણિક ગતિકીના અભ્યાસનું મહત્વ જણાવો. રાસાયણિક ગતિકીના અભ્યાસનું મહત્વ જણાવો. બોલો, તમે અત્યાર સુધી ભણ્યા એમાંથી તમને શું આવડ્યું? તો મહત્વ આપણે હાલ ચર્ચા કરી જ ગયા. બોલો, અહીંયા આપણે ટાઇટલ આપીને પહેલો મુદ્દો લખીશું તો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રના આધારે બરોબર પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તેની માહિતી આપી શકાય છે. બરોબર, પરંતુ કઈ માહિતી નથી આપી શકાતી? બોલો. એ જ રીતે બીજો મુદ્દો લખવાનો, રાસાયણિક સંતુલનના અભ્યાસના આધારે પ્રક્રિયામાં નિપજના પ્રમાણ બાબતની માહિતી આપી શકાય છે. બોલો, આપણે અત્યાર સુધી 11માં 2 બરાબર. તો આ 2 જ પ્રશ્નો. આમ તો ત્રીજો પ્રશ્ન લખવો હોય તો નિપજ કેટલા પ્રમાણમાં મળશે, એટલે વસ્તુ એકના એક ચોળીની ચીકણી કરેલી છે, કંઈ ફરક નથી. તો જો અહીંયા લખ્યું છે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રના અભ્યાસના આધારે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, અને રાસાયણિક સંતુલનના અભ્યાસના આધારે પ્રક્રિયામાં નિપજનું પ્રમાણ કેટલું પ્રાપ્ત થશે. આ 3 પ્રશ્નોના ઉત્તર જ આપણે મેળવી શકીએ, કે આ 2 પ્રશ્નોના ઉત્તર મેળવી શકીએ. પરંતુ રાસાયણિક પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થશે, કેટલી ઝડપથી પૂર્ણ થશે, એટલે કે કેટલા સમયમાં પૂર્ણ થશે, તે બાબતની આગાહી રાઉગશા, હું હવે શોર્ટમાં લખીશ, અને રાસા સંતુલનના આધારે, સંતુલનના અભ્યાસના આધારે રાઉગશા અને રાસાયણિક સંતુલનના અભ્યાસના આધારે
આપી શકાતી નથી. તો આપણે કોઈ પણ એક વ્યક્તિનું મહત્ત્વ થતું કરવું હોય તો બીજાની બધાની મર્યાદા બતાવવી પડે કે ભાઈ આ વ્યક્તિ આ કામ કરી શકે છે, બીજા કરી શકતા નથી, એટલે એ વ્યક્તિ આપણા માટે મહત્ત્વનો છે. એમ તો અહીંયા પણ એ જ કરવાનું છે, બરાબર. હવે જોજો તો રાસાયણિક સંતુલનના અધ્યાય હવે જોજો. હવે ભાઈ આપણા જીવનમાં કેટલાક પ્રશ્નો આવે, જેમ કે ધારો કે ફટાકડો ફૂટે છે, તો તમે જે બોમ્બ લાવો છો બજારમાં દિવાળી વખતે, એમાં 12નું કે 10નું પેકેટ આવતું, એમાંથી 9 ફૂટે ને 1 સુરસુરિયું થાય છે. તો કોઈ દિવસ વિચાર્યું એ સુરસુરિયું કેમ થયું? ખબર પડી? એટલે એવું જરૂરી નથી કે બધી પ્રક્રિયા સક્સેસફુલ હોય. તો અહીંયા આપણે એવું લખીશું કે પરંતુ રાસાયણિક પ્રક્રિયા કેટલી ઝડપથી થશે અને પ્રક્રિયાની ઝડપને કેવી રીતે નિયંત્રિત કરી શકાય. જોજો, બોમ્બ 555 બોમ્બ અને કોઠી બંનેની અંદર સલ્ફર એટલે કે દારૂ ગોળો જ ભરેલો હોય છે, પણ બોમ્બ ફૂટે છે અને કોઠી ફૂલઝડી ઉત્પન્ન કરે છે. તો એવું તો તે બનાવવાવાળાએ શું કર્યું? ઘણી વખત જોજો કોઠીએ ફૂટતી હોય છે અને ઘણી વખત 555ની કોઠીએ થઈ જતી હોય છે, પણ એ એવું શું થયું કે જેથી 555 કોઠી બની ગયો અને કોઠી બોમ્બ બની ગયો? તો એ આપણે વિચારવાનું છે. અને એવા પ્રશ્નોના જવાબ આ બેના આધારે મળતા નથી કમ્પ્લેટ. તો આવી પરિસ્થિતિમાં હવે બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારી દાઢમાં પોલાણ છે, દાઢ સડી ગઈ છે, એટલે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે એને ખોતરીને બધો સડો કાઢી નાખ્યો, પછી એમાં ચાંદી પૂરે છે, ખબર છે? હવે ચાંદી એટલે વાસ્તવમાં ચાંદી ના હોય, ચાંદીની મિશ્ર ધાતુ છે. હવે જોજો, એ ચાંદીની મિશ્ર ધાતુ જ્યારે બનાવે ને લોકો તરત જ, તો એ ચિંગમ જેવી નરમ હોય, એટલે પછી આંગળીથી આમ ગોઠવી અને પછી તમારું બીબું બનાવેલું હોય દાઢ ઢાંકરનું, એનાથી દબાવી દે એટલે એકદમ ફિનિશ આવી જાય. તો આવી પરિસ્થિતિમાં એ જે ચિંગમ જેવી નરમ ધાતુ હતી, મિશ્ર ધાતુ, એ કેટલા સમયમાં જામી જવી જોઈએ? દાખલા તરીકે 2 દિવસે જામતી હોય તો ડૉક્ટર આપણા મોઢામાં અહીંયા સ્ટેન્ડ રાખે, આ 2 દિવસ આમ જ ફરવું પડે, જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી, બરાબર. પણ જોજો, એ વિધિન મોમેન્ટ અંદર લગાવ્યા પછી 1 મિનિટ કે 2 મિનિટમાં સુકાઈ જતી હોય. તો આવી બધી બાબતો જે છે કે પ્રક્રિયા કેટલી ઝડપથી થશે, કેટલી ધીમેથી થશે, વગેરે જેવા પ્રશ્નોના ઉત્તરો આપણે અહીંથી મેળવી શકતા નથી. અને તેના કારણે આપણે એક નવું શાસ્ત્ર વિકસાવ્યું છે, રાસાયણિક ગતિકી. આમ રાસાયણિક ગતિકીના આધારે જે પ્રશ્નોના જવાબ રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર અથવા તો રાસાયણિક સંતુલનના અભ્યાસના આધારે નથી મેળવી શકાતા, એવા પ્રશ્નોના જવાબ આપણે રાસાયણિક ગતિકીના અભ્યાસના આધારે મેળવીએ છીએ. આમ રસાયણ વિજ્ઞાનમાં રાસાયણિક પ્રક્રિયાઓના સંપૂર્ણ અભ્યાસ માટે રાસાયણિક ગતિકી પણ મહત્ત્વનું છે. પેલા 2 મહત્ત્વના છે નથી એવું નહીં, એ તો 2 મહત્ત્વના છે, પણ આ પણ મહત્ત્વનું છે. આ રીતે તમારે લખવાનું છે. ચલો, એના પછી S નંબર 5. તો S5માં જોઈએ, રાસાયણિક ગતિકી એટલે શું? બોલો, S5 રાસાયણિક. હવે તમારો પાઠ શરૂ થયો. ગતિકી એટલે શું? તમારા પાઠનું ટાઇટલ આવ્યું તો શું લખશો? બોલો. તો રસાયણ વિજ્ઞાનની જે શાખામાં વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ, રસાયણ વિજ્ઞાનની જે શાખામાં રાસાયણિક પ્રક્રિયાઓના વેગ, રાસાયણિક પ્રક્રિયાઓના વેગ અને બરોબર રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ, વેગ અને રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિ. આ ક્રિયાવિધિ એટલે શું? તો દાખલા તરીકે H2 + O2 gives H2O બન્યો, બરાબર. અહીંયા HH હતો, અહીંયા OO હતો અને gives HOH આ રીતે બન્યું. તો આપણને એ તો ખબર પડી કે H2 અને O2 વચ્ચેની પ્રક્રિયા થાય તે દરમિયાન આ પહેલાં 2 બંધ તૂટવા જોઈએ અને આ 2 બંધ બનવા જોઈએ. તો પહેલો પ્રશ્ન એ થાય કે આ બેમાંથી કયો પહેલો તૂટ્યો હશે? બોલો, તમારા માટે હું આ એક શરૂઆતમાં ટાઇટલ આપું છું, એ વખતે પ્રશ્નનો જવાબ આપું છું. બોલો, આ બેમાંથી પહેલો કયો તૂટ્યો હશે? તમારે મને પાઠ પૂરો થતાં જવાબ આપવાનો છે. જ્યારે હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન ઓક્સિજન જોડાય ત્યારે 2 બંધ તૂટે, HH બંધ અને OO બંધ, અને એમાંથી પછી H સાથે O જોડાય અને પાણી બને. તો આ બેમાંથી પહેલો બંધ કયો તૂટ્યો હશે એ જાણવાનો પ્રયાસ એટલે પ્રક્રિયાની ક્રિયાવિધિ. પછી આ બંધ કેવી રીતે બન્યો હશે એ જાણવાનો પ્રયાસ એટલે ક્રિયાવિધિ. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ
બરોબર. હવે આખું વાક્ય મારે ફરી જોવું પડશે. રસાયણ વિજ્ઞાનની જે શાખામાં રાસાયણિક પ્રક્રિયાનો વેગ અને રાસાયણિક પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરવામાં આવે છે નો અભ્યાસ કરવામાં આવે છે તે શાખાને શું કહે છે? રાસાયણિક ગતિકી. ચલો એના પછી પ્રશ્ન નંબર 6 તો Q6. બોલો, તમે અત્યારે ટીવી ઉપર એડ આવતી હોય ડાયમંડની, બરાબર, તો હીરાની, ડાયમંડ એટલે હીરો, તો એમાં લખેલું હોય છે ડાયમંડ ફોર એવર, એટલે કે હીરા હે સદા કે લીએ. પણ એ મારા માટે ખોટું છે, એટલે જ મેં આ પ્રશ્ન બનાવ્યો છે. કારણ કે હું તો કહેતો જ આવ્યો છું કે હંમેશા એડ ખોટી જ હોય. એડ ક્યારેય સાચી નથી હોતી. તમે હેડ એન્ડ શોલ્ડરથી માથું ધોવો તો ક્યારેય ડેન્ડ્રફ જતી નથી, ભલે કરીને આમ બધું ચોખ્ખું કરી નાખતી હોય. તો એડમાં ખોટું હોય છે એ સમજાવવા માટે મેં આ પ્રશ્ન. તો હીરો અમર નથી, હીરો કાયમી અથવા અમર નથી. એટલે કે હીરો પણ એક દિવસ મરી જાય છે, એક દિવસ એનો પણ નાશ થાય છે. તો જો એને સમજાવવા માટે સમજાવો એમ, હીરો અમર નથી સમજાવો. તો આપણને ખબર છે, બોલો, હીરો અને ગ્રેફાઇટ શું છે? કાર્બનના બે અપર રૂપો છે. કાર્બનના બે અપર રૂપો છે અને તેમના ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરીએ આપણે. એમના ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરીએ તો તેમના ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવે ત્યારે માલુમ પડે છે કે હીરાનું પણ ગ્રેફાઇટમાં રૂપાંતર થાય છે. એનો મતલબ કે હીરો ધીમે ધીમે શેમાં રૂપાંતરિત થતો જાય છે? પરંતુ આ પ્રક્રિયાનો વેગ ખૂબ જ ધીમો છે. જોજો, આને અતિ ધીમી પ્રક્રિયા કહેવાય, જે હજારો વર્ષોએ પૂર્ણ થાય છે. હવે આપણું આયુષ્ય છે 100 વર્ષ હિન્દુશાસ્ત્ર પ્રમાણે, પણ 60 પછી તો ટિકિટ ગમે ત્યારે કપાઈ જાય. 60 નહીં, હવે તો 50 પછી. તો એવી પરિસ્થિતિમાં આપણે હજારો વર્ષ જીવી શકતા નથી. આપણે આપણી દીકરીને ધારો કે કોઈ હીરો આપ્યો હોય તો એ દીકરીએ બિચારી આપણાથી 25 વર્ષ નાની હોય, તો એ આપણે 25 વર્ષ પહેલાં જઈએ તે 25 વર્ષ પછી જાય. અને એ હીરો ધીમે ધીમે લગભગ 100-200 પેઢી પછી એ શું બની ગયો? એક ગ્રેફાઇટ. એટલે કે અતિ ધીમી પ્રક્રિયાના કારણે આપણને ખબર નથી પડતી કે હીરો પણ આપણા આયુષ્યકાળ દરમિયાન એ આપણને કેવો લાગે છે? અમર. વાસ્તવમાં તે અમર નથી. આપણા આયુષ્યકાળ દરમિયાન, કારણ કે આપણા આયુષ્યની સાપેક્ષે હીરાનું આયુષ્ય ખૂબ જ વધારે છે, લાખો વર્ષોમાં છે, એટલે આપણને એ અમર લાગે છે. પણ હિન્દુશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે જન્મ તેનું મૃત્યુ છે જ, અને પૃથ્વીનું પણ મૃત્યુ એક દિવસ થશે. પૃથ્વી પણ બ્લેક હોલમાં સમાવાની છે, પણ જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે છીએ. ઓકે, તો આ વસ્તુ થઈ પૃથ્વી, હીરો અને ગ્રેફાઇટ કાર્બનના અપરૂપો છે. અને પછી આગળનું જે વાક્ય તમે છે એ પેમ્ફલેટમાંથી જોઈને લખી નાખજો, બરાબર. ટૂંકમાં એવું જ લખવાનું છે કે હજારો વર્ષો એ પૂર્ણ થાય છે, એટલે આપણું આયુષ્ય ટૂંકા ગાળાનું છે. આપણે ટૂંકા ગાળામાં એને આ પ્રક્રિયાને અવલોકી શકતા નથી, તેથી આપણને એવું લાગે છે કે હીરો અમર છે. વાસ્તવમાં હીરો અમર નથી. ચલો 7મો પ્રશ્ન લઈ લઈએ. 7મો પ્રશ્ન છે, રાસાયણિક પ્રક્રિયાના સંપૂર્ણ અભ્યાસ માટે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર, રાસાયણિક સંતુલન અને રાસાયણિક ગતિકીનો સમન્વય જરૂરી છે. જોજો, રાસાયણિક પ્રક્રિયાના સંપૂર્ણ અભ્યાસ માટે રાઉગશા, રાસાસંતુ અને રાસાગતિકી નો સમન્વય જરૂરી છે.
કારણ આપો. બોલો શું કારણ આપશો? તો આગળ મેં આ પ્રશ્ન તમને ઓલરેડી ચલાવી દીધો છે. આપણે શોર્ટ એન્ડ સ્વીટ લખીશું અહીંયા કે ઔદ્યોગિક ધોરણે અને વ્યાપારિક ધોરણે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં આપણો એક જ પ્રયત્ન રહે, ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન. તો ઔદ્યોગિક ધોરણે અને વ્યાપારિક ધોરણે કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન થાય અથવા તો ઉત્પાદન પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે. અને તે માટે ઉપરોક્ત ત્રણેય બાબતોનો જો સમન્વય કરવામાં આવે, કારણ કે આના આધારે આપણને ઉર્જા બાબતની માહિતી મળે છે, એટલે કે ઉર્જા જેટલી ઓછી વપરાશે એટલો ખર્ચ ઓછો આવશે. તો બોલો રાઉગશાના અભ્યાસના આધારે આપણે ખર્ચ ઉપર નિયંત્રણ મૂકી શકીએ છીએ. આના આધારે વધુ ઉત્પાદન ઉપર ભાર મૂકી શકીએ છીએ અને આના આધારે સમયનો બગાડ અટકાવી શકીએ છીએ, તો સમયનો બચાવ કરી શકીએ છીએ. તો ટૂંકમાં ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવું હોય તો આ ત્રણેયનો સમન્વય કરવો જરૂરી છે. ઓકે, ચલો હવે 8મો પ્રશ્ન લઉં છું. ભાઈ આ બધા પ્રશ્નો નાના નાના છે એટલે બહુ ટેન્શન નહીં રાખવાનું. સાહેબે 8 પ્રશ્નો ચલાવી દીધા. સમય મારી સ્પીડ એટલી જ છે, ખાલી પ્રશ્નની લેન્થ પ્રમાણે વધુ પ્રશ્નો ચાલશે. ઘણું એવું બનશે ઘણા લેક્ચરમાં કે એક જ પ્રશ્ન ચાલશે, તો એવું ના હોય. એ તો પછી સાહેબ કહેતા હતા કે હું તો 5 ચલાવું છું, ના તો 8 ચલાવી દીધા, એવું ના ચાલે. બરાબર, જોઈએ હવે. તો આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 8, પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો. પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો જણાવો. બરોબર, બોલો. આપણે વિચારીએ તો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો, હવે હું સીધો જ એવું તમારા પરિચયમાં લખવાનું કે વિવિધ પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો નીચે પ્રમાણે છે. એમાં સૌથી પહેલું પ્રક્રિયકની અવસ્થા. જો મસ્ત ઉદાહરણ આપું, લાકડું, કેરોસીન અને ગેસ. લાકડું એટલે ચૂલો, અહીંયા પ્રાઇમસ અને અહીંયા ગેસ સ્ટવ. બોલો આ ત્રણેયનો ઉપયોગ કરીને 3 વ્યક્તિની રસોઈ બનાવવાની હોય તો ત્રણેયમાંથી સૌથી ઝડપી કઈ બનશે? તો ગેસની. એનાથી ધીમી કેરોસીન, એનાથી ધીમી લાકડું. તો લાકડું ઘન છે, કેરોસીન પ્રવાહી છે અને ગેસ વાયુ છે. તો અવસ્થા બદલાય. હવે જો અવસ્થામાં ઘનથી પ્રવાહીથી વાયુ અવસ્થા તરફ જતા પ્રક્રિયા વેગ વધે છે. કોઈપણ પ્રક્રિયકની ઘનથી પ્રવાહીથી વાયુ અવસ્થા તરફ જતા પ્રક્રિયા વેગ વધે છે. ઉદાહરણમાં આપણે લાકડું, કેરોસીનને ચલો બી લઈ લઈએ. તો બી આવશે પ્રક્રિયકની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. તો હવે હું તમને જો બે ચૂલા જ આપું છું, ચૂલામાં જ તમારે 3 વ્યક્તિની રસોઈ કરવાની છે, પણ એકમાં લાકડું આપું છું અને એકમાં લાકડાનો ભૂકો એટલે કે લાકડાનો વેર આપું છું. બોલો બેમાંથી કયું ઝડપી સળગશે? તો લાકડાનો વેર. કેમ? તો લાકડાના ટુકડાને આપણે વહેંચી દીધો છે, વેર પાડ્યો એટલે આ રીતે ટુકડા કરી નાખ્યા. બોલો એક લાકડાનો ટુકડો તો એની સંપર્ક સપાટી આટલી જ હતી, બરાબર. આમાંથી આટલા બધા ટુકડા પડ્યા એટલે અંદરની સપાટીઓ પણ ખુલી અને જેટલી સપાટી વધારે એટલી પ્રક્રિયા, કારણ કે પ્રક્રિયા હંમેશા પદાર્થની સપાટી ઉપર થાય, તો અહીંયા જેટલી સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ પ્રક્રિયાનો વેગ વધે છે. તો અહીંયા લખીશું સામાન્ય રીતે પ્રક્રિયકના કણોની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ પ્રક્રિયા વેગ વધે છે. દાખલા તરીકે આપણા ઘરે ગેસ્ટ આવ્યા છે અને એમને બહુ ઉતાવળ છે, મમ્મીને કે શરબત બનાવો ફટાફટ, તો મમ્મી કઈ ખાંડ વાપરશે? દળેલી કે આખી કે સાકરના ગાંગડા નાખશે? તો મમ્મી ઉપર ડિપેન્ડ કરે. મહેમાન સારા હોય તો દળેલી ખાંડથી બનાવીને પીવડાવી દે, પણ મહેમાન અઘરા હોય તો પછી સાકર લઈને બેસે, ભલે ને થાકીને જતા રહેતા, ભલે લેટ થતા, તો ડિપેન્ડ ઓન એક હાથે તાળી ના પડે, એના જેવું છે. ચલો ત્રીજું સી લઈએ. તો તાપમાન. જો હવે પ્રક્રિયા વેગ ઉપર તાપમાનની દ્વિઅર્થી અસર થાય છે.
આપણે 11મા ધોરણમાં ભણી ગયા, સામાન્ય રીતે ઉષ્મા શોષક પ્રક્રિયાઓ માટે તાપમાન વધે તેમ પ્રક્રિયા વેગ વધે છે, પરંતુ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓ માટે તાપમાન ઘટે તેમ પ્રક્રિયાનો વેગ વધે છે. આપણે 11મા ધોરણ સંતુલનમાં લ સટેલિયરનો નિયમ ભણી ગયા હતા. લ સટેલિયરનો નિયમ અહીંયા હું ટૂંકમાં લખું છું, બરાબર. ચલો એના પછી ડી લઈએ. તો ડી છે દબાણ. ધ્યાન રાખજો, તો દબાણમાં પણ જો લ સટેલિયરનો નિયમ જ લાગે. હું અહીંયા એક ઉદાહરણ આપું. H2 ગેસ પ્લસ O2 ગેસ gives H2O લિક્વિડ. અને બીજું ઉદાહરણ લઉં, N2 ગેસ NH3 ગેસ gives N2 ગેસ પ્લસ H2 ગેસ. જો યાદ કરાવું છું આ બધું. અહીંયા 2H2 કરી દો એટલે 2H2O. બોલો, આ બાજુ પ્રક્રિયકો વાયુ અવસ્થા ધરાવે છે અને આ બાજુ નિપજ પહેલામાં છે પ્રવાહી અવસ્થા, જ્યારે બીજામાં વાયુ અવસ્થા. હવે લ સટેલિયરનો નિયમ હતો કે આપણે લ સટેલિયરનો નિયમ એટલે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. આપણે જે કરીએ એનાથી ઊંધું કરે, યાદ છે ને? પ્રણાલી બગડેલી છોકરી છે, આપણે જે કરીએ એનાથી ઉલટું કરે છે. તો એવી પરિસ્થિતિમાં ધ્યાન એ રાખજો. તો આના મોલ થયા 3, 2 + 1 = 3. અહીંયા વાયુરૂપ 0 છે. હવે દબાણની અસર આપણને ખબર છે, વાયુ ઉપર થાય. તો અહીંયા દબાણ વધારીએ તો પુરોગામી દિશામાં જાય. દબાણ વધારતા વેગ વધે છે પુરોગામીનો. આપણે વેગ એકલું લખીએ એટલે પુરોગામી જ સમજવાનું. કેમ? તો આ બાજુ દબાણ 3 વાતાવરણ હતું, આ બાજુ 0 વાતાવરણ છે. એવી રીતે અહીંયા શું થશે? તો અહીંયા 2 વાતાવરણ છે અને આ બાજુ તો અહીંયા હું N2 + 3H2 એટલે 4 વાતાવરણ થયું. તો અહીંયા દબાણ વધારતા વેગ ઘટે છે. તો લ સટેલિયરના નિયમ પ્રમાણે દબાણ, એ જ રીતે ઈ સાંદ્રતા. જોજો, તો સાંદ્રતામાં લ સટેલિયરના નિયમ પ્રમાણે જ લેવાનું છે. આપણે વાયુ હતો એટલે સાંદ્રતા દબાણમાં લઈએ છીએ. જો પ્રવાહી હોત તો મોલ પર લિટરમાં, પણ એમાં પણ આ જ વસ્તુ લાગુ પડે કે પ્રક્રિયકોની સાંદ્રતા કરતાં નિપજની સાંદ્રતા વધારે હોય, એટલે કે આપણે પ્રક્રિયકોની સાંદ્રતા વધારીએ સંતુલન સ્થપાયા તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે અને ઘટાડીએ તો પ્રતિગામીનો વધે. તો હું એ લખતો નથી, આની ઉપરથી તમારે, બરાબર. અને એફ, તો એફમાં ઉદ્દીપક. તો ઉદ્દીપક એટલે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય પ્રક્રિયાના વેગમાં વધારો કરે, એટલે કે પ્રક્રિયા પૂર્ણ થવાના સમયમાં ઘટાડો કરે તેવા ઘટકને ઉદ્દીપક કહેવાય. આ ઉદ્દીપક શું કરે છે? તો પ્રક્રિયકો સાથે સંયોજાઈ મધ્યવર્તી સંકીર્ણ ઝડપથી બનાવે. આ પાઠમાં જ શીખશો. અને મધ્યવર્તી સંકીર્ણની સ્થિતિ ઉર્જા નોર્મલ કન્ડિશનમાં બનતા મધ્યવર્તી સંકીર્ણની સ્થિતિ ઉર્જા કરતાં ઓછી હોય, એટલે સંકીર્ણ ઝડપથી બને, એનું ઝડપથી વિઘટન થાય, ઝડપથી નિપજ મળે. હવે કેટલીક વાર ઉદ્દીપકમાં કેટલાક અન્ય પદાર્થોની હાજરીના કારણે, અશુદ્ધિની હાજરીના કારણે ઉદ્દીપકની કાર્યક્ષમતા ઘટે છે. એને કહે છે ઉદ્દીપકીય વિષ. ઉદ્દીપકીય વિષ. હું હવે જ્યારે આગળ આવશે આવું ત્યારે હું તમને કહીશ કે જો આ પ્રક્રિયામાં આ ઉદ્દીપકીય વિષ તરીકે વર્તે છે. તો ટૂંકમાં ઉદ્દીપકનો ઉપયોગ કરવાથી આપણે પ્રક્રિયાનો વેગ વધારી શકીએ છીએ, જ્યારે ઉદ્દીપકીય વિષનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો વેગ ઘટાડી પણ શકીએ છીએ. તો પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો 3 માર્ક્સનો પ્રશ્ન છે, આટલું લખવાનું થાય. ચલો એના પછી તો 49. ચલો કલાકનું લેક્ચર કરી નાખીએ હવે પછી, એટલે તમારે શાંતિ ને મારે શાંતિ. થોડું ઝડપી તૈયારી થાય ને. 45 મિનિટમાં તમારે જોવાનું તો છે જ, તો તમે તો પોઝ કરીને જોઈ શકો, બરાબર. ચલો એના પછી મોટા જથ્થામાં પ્રક્રિયકો લઈને કરવામાં આવતી પ્રક્રિયાઓમાં કઈ બાબતોની ચર્ચા કરવામાં આવે છે? એસક્યુ છે એટલે હવે લખતો નથી. તો આપણે દાખલા તરીકે હું આનું ઉદાહરણ આપું. આપણે ઘરે જે રસોઈ કરીએ છીએ આપણા પોતાના ફેમિલી મેમ્બર માટે, અને લગ્ન પ્રસંગમાં જે રસોઈ કરવામાં આવે છે એટલે કે મોટા જથ્થામાં, તો એમાં કઈ બાબતોની ચર્ચા કરવામાં આવે?
તો એમાં એક જ બાબતની ચર્ચા કરવામાં આવે, કેટલા પ્રમાણમાં પ્રક્રિયક વપરાશે અને કેટલા પ્રમાણમાં નિપજ પ્રાપ્ત થશે. ધ્યાન રાખજો. કારણ કે આપણે 2-4 જણની રસોઈ બનાવીને એમાં થોડું બગડે ચાલે. હવે તમારે 200 માણસ જાનમાં આવવાનું હોય, તમે 400 માણસનું રસોઈ કરીને બેસી જાઓ તો શું થાય? બગાડ બહુ થાય. તો એવી પરિસ્થિતિમાં આપણે વિચારવું પડે કે ભાઈ પ્રક્રિયક કેટલો લઈશું તો કેટલી દાળ બનશે, એટલે કે દાળ ભાત ને બધું માણસ કેટલી, તો એ ગણતરીઓ હોય, તો એનો અભ્યાસ કરવામાં આવે. એટલે કે ટૂંકમાં પ્રક્રિયક કેટલા પ્રમાણમાં વપરાશે અને નિપજ કેટલા પ્રમાણમાં મળશે એ બાબતનો અભ્યાસ કરવામાં આવે છે. ચલો, સૂક્ષ્મ જથ્થામાં પ્રક્રિયા લઈને કરવામાં જો જથ્થો લઈ અને પ્રક્રિયા કરવામાં આવે તો એમાં કઈ બાબતનો અભ્યાસ કરવામાં આવે? સૂક્ષ્મ એટલે એકદમ ઓછી. હવે આ વસ્તુ કામમાં આવે સોનીને. સોની કિલો સોનું લઈને ના બેસે, એ છે ને ગ્રામમાં સોનું લઈને બેઠો હોય કોઈ પણ વસ્તુ બનાવવા માટે. હવે ગ્રામમાં લઈને બેઠો એટલે આમાં હથોડી મારે તેનો એક કણ છૂટો પડીને ઉડીએ જાય. ખ્યાલ આવે? તો એ વખતે એ શું ચેક કરે? તો એ વખતે પ્રક્રિયામાં અથડામણ અનુભવતા અણુઓની ઉર્જા અને તેમના અથડામણની દિશા. જો અહીંયા મેં સોનીનું ઉદાહરણ લીધું, એ ભૌતિક પ્રક્રિયા છે, યોગ્ય નથી, પણ તમને સમજાવવા માટે લેવું જરૂરી છે. બોલો, તો સૂક્ષ્મ માત્રામાં જ્યારે પ્રક્રિયક લઈ અને પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શેની ચર્ચા કરવામાં આવે છે? તો 2 વસ્તુ. એક તો પહેલી, પ્રક્રિયામાં અથડામણ અનુભવતા અણુઓની ઉર્જા અને તેમના અથડામણની દિશા. ચલો, એના પછી છેલ્લો પ્રશ્ન લઈ લઉં, 9મો. પ્રક્રિયાની પૂર્ણતાના આધારે, પૂર્ણતાના સમયના આધારે, પ્રક્રિયાની પૂર્ણતાના સમયના આધારે તેમના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો અથવા તો જણાવો. તો ધ્યાન એ રાખજો, કોઈ પણ પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એના આધારે એનું નીચે પ્રમાણે એટલે કે 3 વિભાગમાં વર્ગીકરણ થાય. 1, અતિ ઝડપી પ્રક્રિયા અથવા તો ઝડપી પ્રક્રિયા, આપણે એવું લખીશું, ઝડપી પ્રક્રિયા. પછી બીજું, મધ્યમ ઝડપી પ્રક્રિયા. અને ત્રીજું, ધીમી પ્રક્રિયા. તો જોજો, અતિ ઝડપી પ્રક્રિયા, તો ઝડપી પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયા 1 સેકન્ડ કરતાં ઓછા સમયમાં, 1 સેકન્ડ કરતાં ઓછા સમયમાં પૂર્ણ થતી હોય. બરોબર? બોલો, આવી કોઈ પ્રક્રિયા આવડે છે તમને? 1 સેકન્ડ કરતાં ઓછા સમયમાં પૂર્ણ થતી હોય તો ટીકડી ફૂટવાની પ્રક્રિયા, ભલે તમે એને હથોડી મારો 1 સેકન્ડ કરતાં ઓછા સમયમાં, એના બોમ્બ ફૂટવાની પ્રક્રિયા. તો બોમ્બ ફૂટવામાં જે તમે વાટ લગાવો છો ને એની, એ વાટ તો શું, ત્યાં સુધી તમે જો સીધું રાખ્યું ને તો આપણે ફૂટી જઈએ, એટલે વાટ બનાવીને આપેલી છે. તો વાટ જ્યાં સુધી પ્રક્રિયકો સુધી પહોંચે નહીં ત્યાં સુધી એ પ્રક્રિયા શરૂ ના થઈ કહેવાય. વાટ જ્યારે પ્રક્રિયકો જાય તો એ પણ 1 સેકન્ડ. તો જોજો અહીંયા કઈ પ્રક્રિયાઓ, તો આયનો વચ્ચે થતી પ્રક્રિયા અને વિસ્ફોટની પ્રક્રિયા. જ્યાં પણ વિસ્ફોટ થતો હોય, વિસ્ફોટની પ્રક્રિયા કેવી હોય? તો અતિ ઝડપી પ્રક્રિયા છે. આયનો વચ્ચે થતી પ્રક્રિયા તમે 11મા ધોરણમાં ટાઇટ્રેશન કર્યું હતું. કોનિકલ ફ્લાસ્કમાં એસિડ લીધું, ઉપરથી બેઝ અથવા તો નીચે બેઝ લીધું, ઉપરથી એસિડ અંદર પેલું ઉમેર્યું હતું સૂચક. ટીપે 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 જોજો, છેલ્લે એક જ ટીપું પડે એટલે સીધો કલર બદલી જાય. તો એ 1 સેકન્ડ કરતાં ઓછા સમયમાં પૂર્ણ થતી પ્રક્રિયા. તો ખાસ યાદ રાખજો. બોલો, કઈ પ્રક્રિયાઓ ઝડપી પ્રક્રિયાઓ કહેવાય? આયનો વચ્ચે થતી પ્રક્રિયા, દાખલા તરીકે એસિડ બેઝ તટસ્થીકરણ, સિલ્વર નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણને મિશ્ર કરતા, એટલે એ બધું આયનો વચ્ચે થતી પ્રક્રિયા થઈ. અને વિસ્ફોટની પ્રક્રિયા એ 1 સેકન્ડ કરતાં ઓછા સમયમાં થતી પ્રક્રિયા, એટલે કે અતિ ઝડપી છે. ચલો, મધ્યમ ઝડપી પ્રક્રિયા, તો જે પ્રક્રિયા મિનિટ અને કલાકોમાં પૂર્ણ થતી હોય, મિનિટો અને કલાકોમાં પૂર્ણ થતી હોય તેવી પ્રક્રિયાને બોલો શું કહે છે? તો મધ્યમ ઝડપી પ્રક્રિયા. મધ્યમ ઝડપી પ્રક્રિયામાં અત્યારે તમારે ગોખવાનું છે સુક્રોઝનું વ્યુત્ક્રમણ. આ પ્રક્રિયા તમે 16મા ચેપ્ટરમાં ભણશો. ખાલી અત્યારે હાલ યાદ રાખો, બરાબર? જૈવિક અણુઓમાં ભણશો 16મું નહીં 15મું, બરાબર? ચલો, એના પછી ધીમી પ્રક્રિયા તો હમણાં ભણાવી દીધી મેં. બોલો, હીરામાંથી કાર્બન એટલે કે ગ્રેફાઇટમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયા.
તો જે પ્રક્રિયાને પૂર્ણ થતાં દિવસોથી વર્ષો થતા હોય સુધીનો સમય લાગતો હોય, બોલો તેવી પ્રક્રિયાઓને શું કહે છે? તેવી પ્રક્રિયાઓને ધીમી પ્રક્રિયાઓ કહે છે. દાખલા તરીકે લોખંડની ક્ષારણ પ્રક્રિયા, આયનની ક્ષારણ પ્રક્રિયા, એ આપણે ક્યાં ભણી ગયા ભાઈ? તો ચેપ્ટર 3માં. ઓકે, આ ચેપ્ટર 16માં. તો ખાલી જો મિનિટ 1 સેકન્ડ કરતાં ઓછા સમયમાં પૂર્ણ થતી હોય તો ઝડપી, મિનિટથી કલાકોમાં પૂર્ણ થતી હોય તો મધ્યમ ઝડપી, અને દિવસોથી વર્ષોમાં થતી હોય તો તેને અતિ ધીમી અથવા ધીમી પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયાઓ બધી ધીમી પ્રક્રિયાઓ છે અને લોખંડના ક્ષારણ પ્રક્રિયા એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા છે. ઓકે, તો આટલે સુધી રાખીએ છીએ.